24મી તારીખે ભાદરવા મહિનાની અને ચાલુ અઠવાડિયાની પણ શરૂઆત થઈ હતી, જ્યાં શરૂઆતમાં તો સોનાના ભાવમાં ઘટાડો હતો, પરંતુ ત્યાર પછીથી સોનાના ભાવો સતત વધી રહ્યા છે. આજે બુલિયન બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સરકારે ચાંદીના દાગીનાની શુદ્ધતા અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવાનું નક્કી કર્યું છે. ચાંદીના દાગીના પર હોલમાર્કિંગનો નવો નિયમ 1 સપ્ટેમ્બર 2025 થી લાગુ થઈ શકે છે. જો કે આ નિયમ શરૂઆતમાં સ્વૈચ્છિક રહેશે, એટલે કે ગ્રાહકો હોલમાર્ક વાળા દાગીના ખરીદી શકે છે અથવા હોલમાર્ક વગરના દાગીના પણ પસંદ કરી શકે છે. આનાથી ગ્રાહકોને એક રીતે વિકલ્પ મળશે, પણ હાલ આ ફરજિયાત નથી. આ પ્રક્રિયા બિલકુલ સોનાના દાગીના જેવી જ હશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS દ્વારા લાગુ કરવામાં આવનાર આ નવા નિયમોથી ગ્રાહકો માટે ચાંદીના દાગીનાની શુદ્ધતા અને ગુણવત્તા ઓળખવાનું વધુ સરળ બનશે. આ સાથે નકલી અને બનાવટી દાગીનાના વલણને નિયંત્રિત કરવામાં આવશે, જેથી ગ્રાહકો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દાગીના મેળવી શકે. ચાંદીના ઝવેરાત માટે શુદ્ધતા ધોરણો નક્કી કરાયા છે. તેના માટે વિશેષ વાત કરીએ તો આ જે નવી સિસ્ટમ છે એના હેઠળ BIS એ ચાંદી માટે કુલ 6 શુદ્ધતા લેવલો નક્કી કર્યા છે, જેમાં 900, 800, 835, 925, 970 અને 990 આ બધા લેવલ આવશે. આ શુદ્ધતા સ્તરોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહકો જે ચાંદી મેળવે છે તે જ ગુણવત્તાની હોય, જેના માટે તેઓ ચૂકવણી કરી રહ્યા છે. દરેક ઝવેરાત પર 6 અંકનો અનન્ય હોલમાર્ક ID આપવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો જાણી શકશે કે ઝવેરાત અસલી છે કે નહીં અને તેમાં કેટલી શુદ્ધતા છે. 1 સપ્ટેમ્બરથી ગ્રાહક પાસે બંને વિકલ્પો હશે, હોલમાર્ક વાળી ચાંદી અને હોલમાર્ક વિના ચાંદી ખરીદવી. જોકે નિષ્ણાતો માને છે કે ગ્રાહકોનું ટ્રેન્ડ હોલમાર્ક વાળા ઝવેરાત તરફ વળશે, કારણ કે આનાથી ઝવેરાતની ગુણવત્તામાં વિશ્વાસ વધશે. અને એટલું જ નહીં, આ ફેરફાર ઝવેરાત ઉદ્યોગ માટે પણ ફાયદાકારક સાબિત થશે, કારણ કે તે પારદર્શિતા વધારશે અને છેતરપિંડીના કિસ્સાઓ પણ ઘટાડશે. પરંતુ આનાથી ગ્રાહકોને શું ફાયદો થશે તેના વિશે વાત કરીએ તે પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 94,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. રાજકોટમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 94,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સુરતમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 94,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અને વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 94,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 94,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 94,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 94,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,02,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે આજે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,21,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો, જ્યારે આજે ચાંદીનો ભાવ 1,19,900 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારે આજે ચાંદીના ભાવમાં લગભગ 1,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. હોલમાર્કનો આજે નવો નિયમ આવ્યો છે. આ નવા નિયમથી ગ્રાહકો માટે શું ફાયદા છે તેના વિશે વાત કરીએ તો હોલમાર્કિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે ગ્રાહકો સરળતાથી ખાતરી કરી શકશે કે તેઓ જે ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે તે અસલી છે કે નકલી. BIS કેર એપ પર વેરીફાઈ HUID સુવિધા દ્વારા ગ્રાહકો કોઈ પણ દાગીના પર આપેલા હોલમાર્કને સરળતાથી ચકાસી શકશે. આ રીતે નકલી અને ભેળસેળ વાળા દાગીનાથી રક્ષણ મળશે અને ગ્રાહકોને તેમના પૈસાની સંપૂર્ણ કિંમત મળશે. આ ઉપરાંત ચાંદીના દાગીના પર હોલમાર્કિંગથી ઝવેરાત બજારમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકોનો વિશ્વાસ વધુ વધશે. આ પગલું દેશભરમાં ચાંદીના દાગીનાની શુદ્ધતા સુનિશ્ચિત કરશે, જેનાથી બજારમાં સ્પર્ધા વધશે અને નકલી ઉત્પાદનોના વેચાણ પર રોક લાગશે. ઉલ્લેખનીય છે કે આ હોલમાર્કિંગનો નિયમ નવો નથી. અગાઉ 2021માં સરકારે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું હતું. હવે તે જ રીતે ચાંદીના દાગીના માટે પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સોના પછી ચાંદીના દાગીનામાં ગુણવત્તાની ખાતરી આપશે, જે ગ્રાહક માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
BS9 TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.